અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બારડા ગામે રહેતો યુવાન ગામની એક યુવતીને ભગાડી લઈ જતા યુવતીના ભાઈઓ પ્રેમી પંખીડાને અમદાવાદ જિલ્લામાંથી ઝડપી લઈ યુવાનોને ઢોર માર મારી હદમુઓ કરી ગામની સીમમાં ફેંકી ફરાર થઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર સાવરકુંડલા તાલુકાના બારડા ગામે રહેતા અને કડિયાના કામની મજૂરી કરતો 27 વર્ષીય યુવાન નિલેશભાઈ રમેશભાઈ ચુડાસામાં ગામમાં જ રહેતી એક આહિર સમાજની યુવતીને લવ કરતો હોય તાજેતરમાં યુવક યુવતીના ઘરેથી ભાગી નીકળ્યો હતો અને અમદાવાદ જિલ્લાના એક ગામમાં આશરો લીધો હતો અને મૈત્રી કરાર કરી સહજીવન પસાર કરવા લાગ્યા હતા. દરમિયાન યુવતી ઘરેથી ભાગી હોય આથી તેના પરિવારજનો અને ભાઈઓએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન યુવાન તથા યુવતી અમદાવાદ જિલ્લાના ગામમાં રહેતા હોવાની માહિતી મળતા યુવતીના ભાઈઓએ બંને પ્રેમી પંખીડાને ઝડપી લીધા હતા. યુવતીને તેના સંબંધીના ઘરે મોકલી નિલેશને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ બેફામ માર મારી આહિર સમાજની માફી માંગતો વિડીયો શૂટ કરી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને બારડા ગામની સીમમાં ફેંકી ફરાર થઈ ગયા હતા, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ભાવનગર સિટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ અંગે મૃતકના પરિવારે યુવતીના ભાઈઓ વિરુદ્ધ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કઈ જગ્યા રહ્યો ભાઈ? બારડા. તમારા ભાઈની સાથે શું બનાવ થયો અને કેવી રીતે થયો ભાઈ? એ મારો ભાઈ છોકરી લઈને 18 તારીખે લઈ ગયો હતો. પછી એ લોકોનો સામે મારામાંથી ફોન આવ્યો કે તમારો ભાઈ કે છોકરીને વહી ગયો છે, તો જેવી તમે લઈ ગયા છો એ માન હોતી તમે ખોપી ગયો એ કે તો એમાં મજા છે. કાંઈ વાંધો અમને જો જાણ થાય તો અમે તમને બતાવશું. પછી શું થયું? પછી એ લોકોએ અમારી ઘેરે આવ્યા, બધી પૂછપરછ કરી કે નહીં આવે તો આ રીતનું કરશું, માં કરશું, આવી ધમકી જગ્યા હતી. બરાબર. પછી અને પછી 28 તારીખે અમને આ રીતના સમાચાર મળ્યા કે ભાઈને અમદાવાદથી પકડ્યા છે ને અમારા બારડા હાઈસ્કૂલની પાછળ ત્યાં એનાથી બોડી મળી તમને. ભાઈને કોઈ ઈજા છે મારેલું કે એવું ભાઈ? કેવી ઈજા છે? હાથમાં, પગમાં, પછી પાછળ. અત્યારે ભાઈની સાથે શું થયું ભાઈ? ભાઈની સાથે શું થયું છે તારે? અત્યારે તો ડેથ થઈ ગઈ છે. કે શું નામ એ ભાઈનું આખું? ચુડાસામાં નિલેશ રમેશભાઈ. ઓકે. આ વિશે પોલીસ ફરિયાદ કરી તમે ના? હા, કઈ શું કહેવામાં આવ્યું? કાંઈ નહીં, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ઓકે. મારું નામ લાલજી નંદેરા છે. કઈ જગ્યા રહ્યો ભાઈ? હું બારડા ગામનો રહેવાસી. તમારા ભાઈની સાથે હત્યા થઈ છે, કેવી રીતે થઈ છે ને શું લેવા થઈ છે? જે મારો છે ને મારો ભાઈનો છોકરો છે કે જેને 17 તારીખ 18 તારીખ આસપાસ તે ઘરેથી વયો ગયો હતો, તો અમને એવું જાણવા મળ્યું હતું કે છોકરીને લઈને ફરાર થઈ ગયો છે. પછી જે છોકરીને લઈને ગયો હતો એ સમાજના લોકોએ અમને જાણ કરી હતી કે આવી રીતના એવું છે, અમને કોઈ બારામાં કોઈ જાણ નહોતી. અને એ લોકો વારંવાર આવતા હતા અને અમને ધમકીને એવું આપતા હતા, અમને કોઈ જાણ હતી નહીં. પછી ગઈકાલે સાંજે એ છોકરાને એ લોકો મારી અને ખેતરમાં નાખી અને વહી ગયા હતા, જેની ગ્રામ જોઈ અમને જાણ કરી. એટલે અમે એ લોકોને ઘરે લઈ આવ્યા છોકરાને. તો ઘરે લાવી અને એને પૂછ્યું કે શું થયું, તો એને કીધું કે મને ઢોર મારવામાં આવ્યો છે અને મારતી હું બોલી નથી શકતો અને મારતી કાંઈ જલાતું નથી એમ. પછી અમે ડાયરેક્ટ એને 108માં હોસ્પિટલ લઈ જવા માટે લઈ ગયા, તો રસ્તામાં તેનું ડેથ થઈ ગયું. પછી એના કાંઈક વિડીયો વાયરલ થયા છે? હા, એમાં એવું છે એ લોકો ઘરે આવતા ધમકી મારી એના મમ્મીના, એના ભાઈના બધાના વિડીયો બનાવતા કે તમે ગમે તે પહોંચીને લાવો ને તમારા વિડીયો વાયરલ કરી અને સમાજમાં બદનામીની કોશિશ કરતા હતા. બસ. ઓકે. કેટલા જણા હતા આમાં? કદાચ 4 થી 5 જણા હોય એવું મને લાગે છે. એ ભાઈએ શું હથિયારથી મારે એવું કાંઈ જાણ કરી? ના, એ તો મને જાણ નથી, કેમ કે લોકો મારીને પછી નાખીને વહી ગયા હતા, એટલે શું હથિયારથી માર્યા છે મને કોઈ આઈડિયા નથી. ભાઈ પહેલાં ક્યાં ગયા હતા એ છોકરીને મળવા? છોકરીને કાલે જ અમને જાણ થઈ કે ભાઈ છોકરીને લઈને અમદાવાદ સાઈડ કરી ગયા, ત્યાંથી લોકોને પકડ્યા હતા. પછી એને ઢોર મારવામાં આવ્યો હતો. બરાબર. અમદાવાદ મારવામાં આવ્યો છે કે ભાવનગર તમારા ગામમાં લાવીને મારી? એ તો અમને કોઈ આઈડિયા નથી, કેમ કે અમારે તે વિશે વાત જ નથી. અમને તો ખાલી એ છોકરાની ખેતરમાં નાખેલી હાલતમાં લાશ મળી ત્યારે તમને ખબર પડી કે હાલત. તે પછી અમે દવાખાના દોડાદોડીમાં છીએ. તમારી માંગ શું છે અત્યારે? અમારી માંગ એ જ છે કે જે આની પાછળ જે કોઈ વ્યક્તિ છે, જે અસામાજિક તત્વો છે, તેને કડકમાં કડક સજા થવી જોઈએ. ફિરોઝ મલેક, ભાવનગર.